ભાઈ હવે ધુરંધર જ વધ્યા છે. સેટઅપ થઈ જાવ, વ્યવસ્થિત ઉભા થઈ જાવ. તમારે નહીં દોડવાનું. જે ના દોડવું હોય એ ટાઈમર લેજો અથવા કોર્નર પકડી લો એક એક. ગુડ મોર્નિંગ. આપણા ગ્રાઉન્ડની લગભગ 60-70% ઉપર દોડ પતી ગઈ છે. હવે તમે જે વધ્યા છો પણ આ મેદાન ચાલુ જ રહેશે. આમાં પછી અગ્નિવીરની બ્રેક ચાલુ ને ચાલુ, આપણે મેદાન ક્યારેક બંધ નથી કરવાનું. હવે તમે તમારું ભવિષ્ય તમારા હાથમાં છે. તમારી રીતે જે આગળ નીકળી ગયા, સફળ થઈ ગયા, તમારે પણ એમની લાઈનમાં જોડાવી સફળ થઈ કરી બતાવવાનું છે કે અમે ડોવા ગ્રાઉન્ડના ધુરંધરો છીએ. રેડી છો બધા? ચલો शुरू किया जाए. जय बोलो एक जोरदार. चलो. भारत माता की, भारत माता की, भारत माता की. रेडी, टाइमर सेट, गो. બસ મર્દના ફાડિયા જ વધ્યા છે હવે. હો ગુડ મોર્નિંગ યુથ. ડોવા રનિંગ ગ્રાઉન્ડમાં દર રવિવારે ટેસ્ટ હોય છે. અને હાલ જ લાઈવ ટેસ્ટ આપ નિહાળી રહ્યા છો. 200 સુધી સંખ્યા હતી. 80% દોડ પાસ કરી ચૂક્યા છે અને પોતાની તૈયારીમાં લાગી ગયા છે. અત્યારે જેઓની દોડ બાકી છે અને જે અગાઉ અગ્નિવીરની તૈયારી કરી રહ્યા છે, જે ચાલુ અભ્યાસવાળા નાના નાના 12 પાસ છોકરાઓ, શાબાશ શાબાશ. ફિઝિકલ લેવલ એટલું સારું બની ચૂક્યું છે કે ગમે એટલા દોડાઈ દો, થાકવાનું કે હારવાનું શીખ્યા જ નથી. ગુડ. આ સફળ બેચ છે. લાગી ચૂક્યા છે પણ મેદાન નથી છોડવાનું, કેમ કે શરીર ઉતારવું છે એવો સંકલ્પ લઈને દોડે છે ભાઈ. 100 કિલો વજન સાથે પોલીસ દોડ પાસ કરી છે. અમારા ડોવા રનિંગ ગ્રાઉન્ડનું ગૌરવ બન્યા છે અજય અને જગદીશ. જે એમનો વજન જ તમે વિચાર કરો કે 100 કિલો સાથે જો 25 મિનિટની અંદર આવી શકતા હોય તો પછી બાકી યુવાનોનું લેવલ શું હશે. ટ્રેનર પીપી ખૂબ સાથ સહકાર રહ્યો એમનો. ટ્રેનર મેહુલ જે CISF માં સિલેક્ટ થઈ ટ્રેનિંગ માટે રવાના થઈ ગયા, એમનો પણ ખૂબ સાથ સહકાર રહ્યો. ડીસા TCD ગ્રાઉન્ડ જે ચાલુ હતું એમાં જે વાડીથી અમારે રાહુલ, જે ચીખી નામથી પુકારું છું એને પણ બહુ સાથ સહકાર આપ્યો. એ પણ પોલીસમાં દોડ પાસ કરી સિલેક્ટ થઈ ગયા. ગુડ, શાબાશ. આ અગ્નિવીર અમારે આજે આયા છે તો મેદાનમાં એ પણ જો રહેવાનું ના, ઘેર રજા ઉપર રહીને તરત જ મેદાનમાં જોડાઈ ગયા. ગયા વર્ષે જ સિલેક્ટ થયા હતા. ધરપડાનું ગૌરવ દિલીપ. ગુડ, શાબાશ. થેન્ક યુ. ઉદ્દેશ છે અમારો હર ઘર સરકારી નોકરી. ઠાકોર સમાજ લાઇબ્રેરી પ્રેરિત 2 મેદાનો ચાલુ કર્યા હતા આ વર્ષે, જેમાં ખૂબ સારી સફળતા મળી.
અને ફિઝિકલ લેવલ એટલું સારું બન્યું છોકરાઓનું કે એટલો કોન્ફિડન્સ સાથે દોડે છે કે ના, ધુવા ગ્રાઉન્ડ અને ટીસીડી ગ્રાઉન્ડમાં દોડ કરેલા અલગ જ ઉભરી આવે છે દરેક જગ્યાએ. મને ગૌરવ છે, ગર્વ છે એનો. દરેકે પોતાની ચિંતા કરી છે અને પોતાની દોડમાં સફળ બન્યા છે અને મારા સૂત્રને સાર્થક કર્યું છે કે તમને તમારી ચિંતા છે તો અમને તમારી ચિંતા છે. એમણે એમની ચિંતા કરી છે અને અમે એમની ચિંતા કરી છે. ત્યાં થકી આટલી સફળતા